જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તારીખ 12 ફેબ્રુઆરી 2024 સોમવાર. આજનો શુભ રંગ સફેદ અને આસમાની. આજના અનુકૂળ દેવતા સંતોષી માતા, મા લક્ષ્મી અને મહાદેવ. આજની શુભ ધાતુ ચાંદી અને પ્લેટિનમ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું વીર્ય. શુભ પદાર્થ સાકર. શુભ અન્ન ચોખા. શુભ દ્રવ્ય દૂધ અને દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આઠમો ભાવ એ મૃત્યુનો ભાવ છે. તો આજે જો આપણે કોઈક વ્યક્તિની ખબર લેવા જઈએ ને એ મરણ પથારીએ પડેલો છે તો એની પાસે વધુ સમય બેસવું ન જોઈએ. કારણ કે તમારા બેસવાથી એનો દુનિયા પ્રત્યેનો મોહ વધે અને એ પોતાના જીવને છોડી ન શકે. તો આજે આ કામ કરો તો ધ્યાનમાં રાખજો. તે સિવાય આજે તમારી પ્રતિભા પર થોડી આંચ આવે એવી શક્યતાઓ છે. ગોળ દાન કરજો અથવા પાણીમાં વહાવજો, સારો ફાયદો મળશે. ચંદ્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણી વાણીને કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી. આજે આપણો સ્વભાવ જિદ્દ કરી શકે છે, જિદ્દી થઈ શકે છે. તો ખોટી જીદ ન થઈ જાય એની કાળજી પણ રાખજો. આજે મિત્રો, વાણીનો પ્રયોગ ખૂબ સંભાળીને કરશો તો બચી જવાય. મંગળ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે દાંપત્ય જીવનમાં ટકરાવ આવવાની શક્યતા છે. આપણી સાથે રહેનારી સ્ત્રીઓ, માતા, નાની, સાસુ, જનાની મતલબ દીકરી, પત્ની, આવા પાત્રો પર અસર આવી શકે છે. જીવનસાથી પર ચોક્કસ આની અસર આવે. આજે વાહન ચલાવો તો ખૂબ સંભાળીને ચલાવવાનું છે. આજે દુર્ઘટનાનો ભય ચોક્કસ દેખાય છે. મિત્રો, મીઠી વસ્તુ ખાઈને ઘરેથી નીકળજો, ચોક્કસ ફાયદો થશે. બુધ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી એજન્સીઓના કામમાં સાવધાની રાખવી, નહીં તો નુકસાની થાય, દંડ ભરવો પડે. તે સિવાય જૂના રોગો પર ધ્યાન આપજો, રોગ વધે ને એની કાળજી રાખજો. જે લોકોને પહેલેથી શરીરમાં નસને લગતા પ્રોબ્લેમ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું, નહીં તો આજે શારીરિક તકલીફ તમારી વધી શકે. ગુરુ આજે 10મા ભાવમાં ગોચર કરે છે. મિત્રો, 10મા ભાવનો ગુરુ હંમેશા આપણી પાસે મહેનત કરાવે છે અને મહેનત કરાવ્યા પછી જ સારું ફળ આપે છે. આજે ગુરુ પર મંગલની દ્રષ્ટિ પડતી દેખાય છે. તો આજના ધાર્મિક કાર્યોમાં તમને સારી સફળતા મળે. અને આજે ચોક્કસ જો આપણે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે. શુક્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, ચોક્કસ આપણે આપણા જે સાસરિયા પક્ષના માણસો છે એ લોકો તરફથી આજે કંઈ લાભ મળી શકે છે. એ લોકો તરફથી આપણને કોઈ સહાય મળી શકે છે. આજે મિત્રો, સાસરા પક્ષથી અથવા મોસાળ પક્ષથી આપણે સારા સમાચાર મળવાની સંભાવનાઓ પ્રબળ દેખાય છે. આજે સાસુ વહુ વચ્ચેનો ઝઘડો ન થાય ને એની કાળજી અવશ્ય રાખવી. મિત્રો, ખીર બનાવીને ખાવી અને ખવડાવવી. શનિ મહારાજ આજે 1લા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે કોઈ પણ કામ સંભાળીને કરવું, પોતાના શરીરની કાળજી રાખવી, નહીં તો આજે પડવા વાગવામાં મૂઢમાર વાગે અને એ પાછળથી આપણે નુકસાન કરનારું સાબિત થાય. આજે મિત્રો, ચોક્કસ ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો પેટમાં ગેસ એસિડિટીના પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. વળના ઝાડને મીઠું પાણી અથવા દૂધ ચડાવો. જે માટી ભીની થાય એનું તિલક કરજો, ચોક્કસ સારો ફાયદો મળે. રાહુ આજે 9મા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે
કોઈ પણ આર્થિક વ્યવહાર સંભાળીને કરવો જોઈએ. આજે આર્થિક બાબતમાં કંઈ પછડાટ મળી શકે છે તો સાવધાની રાખજો. આજે કોઈને ઉછીના પૈસા આપવા નહીં કે ઉછીના પૈસા લેવા નહીં. ને બાળકોનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કોર્ટ કચેરી પોલીસને લગતા કાર્ય હોય તો આપણને નુકસાની મળી શકે છે. કેતુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આવકના નવા રસ્તા ખુલી શકે છે. જીવનમાં આરામ માટે કોઈ સાધન આપણે વસાવી શકીએ છીએ. આજે મામાને ફાયદો બી થાય અને મોસાળ પક્ષી સારા સમાચાર પણ પ્રાપ્ત થાય. આજે કોઈ પણ વાયદામાં ચોક્કસ રહેવું જરૂરી. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.